કેશોદના શેરગઢ રંગપુર ગામ વચ્ચેનો રાજમાર્ગ છેલ્લા 30 વર્ષથી બદતર હાલતમાં હોય. આ પહેલા આ રસ્તે એસટી બસ ચાલતી હતી. હાલ એસટી બસ કે અન્ય વાહનો આ 4 કિલોમીટરના રસ્તે વ્યવહાર બંધ છે. જે બાબતે 2016માં તત્કાલીન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના વરદ હસ્તે રસ્તાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ 2025 સુધી કોઈ નક્કર કામગીરી થયેલ ન હોય. આ બાબતે શેરગઢના આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા હાલ રસ્તાની એકવાર જમીનની માપણીનું સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેવા રેવન્યુ, ફોરેસ્ટ, ખેતીવાડી તથા માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ રૂબરૂ સ્થળ પર જઈને નિરાકરણ આવે ત્યાં સુધીની રોડ રસ્તાની કાર્યવાહી કરવામાં આવતા શેરગઢ અને રંગપુર ગામના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. તેમજ જો આ રસ્તો વહેલી તકે શરૂ કરવામાં આવે તો શેરગઢ, રંગપુર, કાલવાણી, મેસવાણ, અજાબ, અવાણિયા, વડાળા, કૃષ્ણનગર, માતરવાણિયા અને ઘણા બધા લોકોને આ રસ્તાનો લાભ મળી શકે તેમ છે.